જેવા શનિ કુંભમાંથી નીકળશે કે આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે. તમે વિચાર્યું પણ નહીં હોય તેવો બમ્પર ધનલાભ થશે. વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ 2.5 વર્ષનો સમય લે છે. આવામાં દરેક રાશિમાં તેઓ ફરીથી લગભગ 30 વર્ષ બાદ પ્રવેશ કરે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 2025ની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. પરંતુ તેમાંથી આ 5 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે. નોકરીની સાથે સાથે વેપારમાં પણ પ્રગતિ થઈ શકે છે. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે તથા તેમને કયા કયા લાભ થશે, ચાલો જાણીએ આ વિડીયોમાં. તો આ વિડીયોને અંત સુધી પૂરો જોજો. તો મિત્રો, જાણો આ લકી રાશિઓ વિશે. નંબર 1, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને શનિનું રાશિ પરિવર્તન લાભપ્રદ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી કર્મ ભાવ પર થવા જઈ રહ્યું છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. કરિયરમાં અચાનક ગ્રોથ મળશે અને તમારા પગારમાં વધારો થશે. તમારા વેપારને આગળ વધારવાની તક મળશે. વેપારમાં ખૂબ નફો થઈ શકે છે. નોકરિયાતો માટે કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. ઓફિસમાં તમારા કામને પસંદ કરાશે અને તમારી લોકપ્રિયતા વધશે. પિતા સાથે સંબંધ મજબૂત થશે. વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. નંબર 2, વૃષભ રાશિ. શનિદેવનું કુંભમાંથી મીન રાશિમાં ગોચર એ વૃષભ રાશિવાળા માટે ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના આવક અને લાભના સ્થાન પર ગોચર કરવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા માટે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. તમે ધનની બચત કરી શકશો અને બિઝનેસમાં પણ તમને અનેક ગણો લાભ થશે. તમારા જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમારી યોજનાઓ સફળ થશે. રોકાણથી લાભ થશે. આ સમય દરમિયાન શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે. નંબર 3, કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે શનિદેવનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન અને વાણીના ભાવ પર ગોચર કરશે. આથી આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભના યોગ છે. તમારી વાણીનો પ્રભાવ વધશે. તમને નવા અને સારા પ્રોજેક્ટ મળશે અને આ સમય તમારા જીવનમાં સકારાત્મકતા વધારનારો હશે. નોકરીમાં કામની સારી તકો મળશે અને તમારા અટકાયેલા પૈસા અચાનક મળી જશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. સાહસ અને પરાક્રમમાં વધારો જોવા મળશે. નંબર 4, મીન રાશિ. મીન રાશિના જાતકોને શનિનું રાશિ પરિવર્તન લાભપ્રદ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી ધન ભાવ પર થવા જઈ રહ્યું છે. ગ્રહોનું સંક્રમણ ખૂબ જ અનુકૂળ રહેશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં તમારું મનોબળ અકબંધ રહેશે.
અને તમે તમારા સંકલ્પ સાથે સૌથી મુશ્કેલ કાર્યોને પણ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવો છો. પરિવાર સાથે કેટલાક મનોરંજક કાર્યક્રમ પણ બનશે. નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાન થવાને બદલે ઉકેલ શોધો. ક્યાંય પણ બિનજરૂરી દલીલોમાં ન પડો. અચાનક કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ થતા અટકી શકે છે. ઘર કે વાહન સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખો. તમને વ્યવસાયમાં નવા કરારો મળશે જે નાણાકીય દૃષ્ટિકોણથી ફાયદાકારક સાબિત થશે. કોઈ સરકારી મામલો ઉકેલાય તો વ્યાપારી પ્રવૃત્તિઓ વધુ સુધરશે. નોકરિયાત લોકો માટે અત્યારે સ્થિતિ એવી જ રહેશે. પારિવારિક મામલાઓમાં વધુ પડતી વિક્ષેપ ન કરો, તેના કારણે મતભેદ થઈ શકે છે. અવ્યવસ્થાના કારણે કફ અને શરદી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. નંબર 5 ધન રાશિ. રાશિના જાતકોને શનિનું રાશિ પરિવર્તન લાભપ્રદ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી ભાગ્ય અને ખુશીના ભાવ પર થવા જઈ રહ્યું છે. આજે સવારે જ તમારા દિવસની પ્રવૃત્તિઓ માટે પ્લાન બનાવો. આ સમય તમારા માટે સાનુકૂળ છે. તમારું કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાંથી આજે રાહત મળશે. ઘરની સુખ સુવિધાઓ માટે ખરીદી કરતી વખતે તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. તમારા વ્યક્તિત્વમાં સુધારો કરીને તમે આત્મવિશ્વાસ અનુભવશો. તમારી ઉર્જા અને શક્તિ વધારવા માટે સારા સાહિત્ય અને આધ્યાત્મિક કાર્યોમાં રસ લો. આ તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત પરિવર્તન લાવશે. ખાસ લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે. કામના અતિરેકને કારણે સ્વભાવમાં થોડી કડવાશ અને ચીડિયાપણું રહેશે. પરિણીત લોકોને તેમના સાસરિયાઓ સાથે કોઈ પ્રકારનો મતભેદ હોવાની પણ શક્યતા છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ પણ સમસ્યાને ધીરજથી ઉકેલો. ધંધાકીય કાર્ય સરળતાથી પૂર્ણ થશે. તમારે ફક્ત તમારા કામને આયોજિત રીતે ચલાવવાની જરૂર છે. માર્કેટિંગ અને પેમેન્ટ એકત્રિત કરવામાં પણ સમય પસાર થશે, જે સકારાત્મક રહેશે. ઓફિસમાં કેટલાક મતભેદ થઈ શકે છે. વિવાહિત જીવનમાં યોગ્ય સંવાદિતા રહેશે, જેની અસરથી ઘરની સુખ શાંતિ અને વ્યવસ્થામાં પણ સુધારો થશે. અવ્યવસ્થિત દિનચર્યા અને ખાવા પીવાની આદતોથી પેટ ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહેવું જરૂરી છે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.